નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલ પર. આજનો આપણો ટોપિક છે ધોરણ 8 વિષય સમાજ. તેમાં આપણે જોઈએ ચેપ્ટર નંબર 10. તેમનું નામ છે ખનિજ અને ઉર્જા સંસાધન. તેમાં આપણે પ્રશ્ન પહેલો જોઈએ કે નીચેના પ્રશ્નના મુદ્દાસર ઉત્તર આપો. તેમાં પહેલું છે સૌર ઉર્જાના વિકાસ માટે ગુજરાત છે એ કયા કયા પ્રયત્નો થયા છે. તેમાં આપણે જોઈએ કે સૌર ઉર્જાનો વપરાશ અને વ્યાપ વધે તે માટે ગુજરાતમાં નોંધપાત્ર પ્રયત્નો થયા છે. જેવા કે પહેલું જોઈએ આપણે પાટણ જિલ્લાના ચારણકામાં 590 મેગાવોટ ક્ષમતાનો સોલાર પાર્ક તૈયાર કરવામાં આવ્યો છે. પછી વડોદરામાં છાણી પાસે 10 ટનની ક્ષમતાવાળું સૌર શીતાગાર સ્થાપ્યું છે. સોલાર રૂફટોપ સિસ્ટમ અપનાવવા માટે રાજ્ય સરકાર સહાય આપે છે. વર્તમાન સમયમાં ગામોમાં સ્ટ્રીટ લાઇટ, ખેતરોમાં સિંચાઈ માટે સોલાર પેનલ બેસાડવામાં આવે છે. ત્યારબાદ ભુજ પાસે માધવપુરમાં દરિયાના ખારા પાણીનું ડિસેલિનેશન કરવા માટે સૌર ઉર્જા પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે. ત્યારબાદ કેનાલ ઉપર પણ સોલાર પેનલ લગાવી વીજળી મેળવવામાં આવે છે. ત્યારબાદ બીજો પ્રશ્ન જોઈએ કે જેનાથી આપણે ઉર્જા બચાવી શકીએ તેવા ઉપાયો જણાવો. કે ઉર્જા બચાવવા આ મુજબના આપણે ઉપાયો છે યોજી શકાય છે. વિદ્યુત ઉત્પન્ન કરવા કોલસાની જગ્યાએ જળ, પવન, સૂર્ય, ભરતી વગેરેનો ઉપયોગ કરવો જોઈએ. બિનજરૂરી વીજળીના ઉપકરણો છે એ બંધ રાખવા જોઈએ. ટૂંકા અંતરની મુસાફરી માટે પેટ્રોલ અને ડીઝલથી ચાલતા સાધનોની જગ્યાએ સાયકલ દ્વારા કે પગપાળા મુસાફરી કરવી જોઈએ. ખાનગી વાહનો કરતાં સામૂહિક જાહેર વાહનોનો ઉપયોગ છે મુસાફરી માટે કરવો જોઈએ. વીજળી અને કુદરતી ગેસનો રસોઈમાં ઉપયોગ કરવાને બદલે બાયોગેસ કે સૌર ઉર્જાથી ચાલતા સાધનોનો આપણે ઉપયોગ કરવો જોઈએ. ઘરો, બહુમાળી મકાનો, ખેતરો વગેરેમાં વીજળી ઉત્પન્ન કરવા સોલાર રૂફટોપ સિસ્ટમનો ઉપયોગ વધારી તાપ વિદ્યુતની બચત કરવી જોઈએ. લોખંડ, તાંબુ, એલ્યુમિનિયમ જેવી ધાતુઓ રિસાયકલિંગ માટે આપવી જોઈએ અને બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોતનો વધુ ઉપયોગ કરવો જોઈએ અને કુદરતી સંસાધનોનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. ત્યારબાદ આપણે પ્રશ્ન નંબર 5 જોઈએ. તફાવત લખો. બાયોગેસ અને કુદરતી ગેસ. બાયોગેસમાં આપણે જોઈએ પહેલું છે કે બાયોગેસ એ ઉર્જાનો બિનપરંપરાગત સ્ત્રોત છે, જ્યારે કુદરતી ગેસ છે એ ઉર્જાનો પરંપરાગત સ્ત્રોત છે. બાયોગેસમાં જૈવિક કચરામાંથી ઉત્પન્ન કરવામાં આવે છે, જ્યારે કુદરતી ગેસ છે એ ખનિજ હોવાથી પૃથ્વીના પેટાળમાંથી કાઢવામાં આવે છે. બાયોગેસ છે કુદરતી ગેસની સરખામણીમાં સસ્તો અને અખૂટ છે, જ્યારે કુદરતી ગેસ છે એ મોંઘો અને મર્યાદિત પ્રમાણમાં છે. બીજું જોઈએ પરંપરાગત ઉર્જાના સ્ત્રોત અને બિનપરંપરાગત ઉર્જાના સ્ત્રોત. પરંપરાગત ઉર્જાના સ્ત્રોતમાં પહેલું જોઈએ કે કોલસો, ખનિજ તેલ, કુદરતી ગેસ એ પરંપરાગત ઉર્જા સ્ત્રોત છે, જ્યારે સૌર ઉર્જા, પવન ઉર્જા, ભૂતાપીય ઉર્જા, ભરતી ઉર્જા, બાયોગેસ એ બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોત છે. પરંપરાગત ઉર્જા સ્ત્રોત છે એ મર્યાદિત છે અને બિનપરંપરાગત ઉર્જાનો જે જથ્થો છે એ અમર્યાદિત છે. ત્યારબાદ પરંપરાગત ઉર્જાના સ્ત્રોતના ઉપયોગથી પ્રદૂષણ છે એ ફેલાય છે, જ્યારે બિનપરંપરાગત ઉર્જાના ઉપયોગથી પ્રદૂષણ મુક્ત છે. ત્યારબાદ આપણે જોઈએ ધાત્વિક ખનિજ અને અધાત્વિક ખનિજ. ધાત્વિક ખનિજમાં આપણે જોઈએ કે ધાતુમય ખનિજોને ટીપીને કે પીગાળીને જુદા જુદા આકારોમાં ઢાળી શકાય છે, જ્યારે અધાતુમય ખનિજોને કાપી, ઉખાડી, તેને તોડી અને વિભિન્ન આકારોમાં અધાત્વિક ખનિજોને આપણે ઢાળી શકીએ છીએ. ધાત્વિક ખનિજોમાં આપણે બીજું જોઈએ કે ધાત્વિક ખનિજો છે એ પ્રહાર કરવાથી ધાતુમય ખનિજો તૂટતા નથી, જ્યારે અધાત્વિક ખનિજો છે એ પ્રહાર કરવાથી તે ટુકડામાં વહેંચાઈ જાય છે. ધાત્વિક ખનિજ છે તે આગ્નેય અને રૂપાંતરિત ખડક સમૂહોથી બનેલા વિશાળ સ્તરોમાંથી મળે છે અને અધાત્વિક ખનિજો છે તે મેદાનો અને ગેટ પર્વતોના કાંપના ખડક સમૂહોના ક્ષેત્રોમાંથી મળે છે. તેમાં ધાત્વિક ખનિજોમાં આપણે ઉદાહરણ તરીકે જોઈએ લોખંડ, તાંબુ, સોનું વગેરે, જ્યારે અધાત્વિક ખનિજોમાં ચૂનાનો પથ્થર, જીપ્સમ, અબરખ અને કોલસો.
ત્યારબાદ આપણે પ્રશ્ન નંબર 6 જોઈએ કે નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર આપો. પેલું છે ખનિજોનું વિતરણ પૃથ્વી પર કેવી રીતે થયું છે? તો ખનિજોનું વિતરણ પૃથ્વી પર અસમાન રીતે થયું છે. ખનિજો બધા સ્થળોએ એક સરખા નથી મળતા, તે કોઈ ચોક્કસ ક્ષેત્રોમાં અથવા પર્વતોમાંથી મળી આવે છે. બીજું, ખનિજો શાને આધારે ઓળખી શકાય છે? ખનિજો તેમના રાસાયણિક ગુણધર્મો તેમજ તેમના રંગ, ચમક, ઘનતા, નક્રતા વગેરેને આધારે ઓળખી શકાય છે. ત્રીજું, ખનિજોના મુખ્યત્વે કેટલા પ્રકાર છે? ક્યાં ક્યાં? ખનિજોના મુખ્યત્વે 2 પ્રકાર છે, ધાતુમય ખનિજો અને અધાતુમય ખનિજો. ચોથો પ્રશ્ન, તમારા દૈનિક ઉપયોગમાં આવતા 3 ખનિજોના નામ લખો. લોખંડ, ચૂનાનો પથ્થર અને તાંબુ. 5મું છે ધાત્વિક ખનિજો અને અયસ્ક સામાન્ય રીતે ક્યાંથી તે મળી આવે છે? તો કે ધાત્વિક ખનિજોના અયસ્ક અગ્નિકૃત એટલે કે આગ્નેય અને રૂપાંતરિત ખડક સમૂહમાંથી બનેલા વિશાળ સ્તરોમાંથી મળી આવે છે. છઠ્ઠું, ધાતુમય ખનિજોના ઉદાહરણ આપો. તાંબુ, લોખંડ, ચાંદી, સોનું, જસદ, એલ્યુમિનિયમ વગેરે ધાતુમય ખનિજો છે. 7મું છે અધાતુમય ખનિજોના 2 ગુણધર્મ જણાવો. અધાતુમય ખનિજોને કાપી, ઉખાડી કે તોડીને વિભિન્ન આકારોમાં ઢાળી શકાય છે અને પ્રહાર કરવાથી તે ટુકડાઓમાં વહેંચાય છે. દાખલા તરીકે ચૂનાનો પથ્થર, અબરખ. ત્યારબાદ 8મો પ્રશ્ન જોઈએ, અધાતુમય ખનિજો ક્યાંથી મળે છે? તો કે અધાતુમય ખનિજો મેદાનો અને ગેટ પર્વતોના કાપના ખડક સમૂહના ક્ષેત્રોમાંથી મળે છે. 9મો પ્રશ્ન છે, ખનિજ બળતણ ક્યાંથી મળે છે? ખનિજ બળતણ કાપના સ્તરમાંથી મળે છે. 10મો પ્રશ્ન છે, કોલસો એ ભારતના કયા કયા રાજ્યમાંથી મળી આવે છે? કોલસો છે એ ભારતના ઝારખંડ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, તમિલનાડુ, અસમ, ગુજરાત, આંધ્રપ્રદેશ, ગોવા, મહારાષ્ટ્ર, કર્ણાટક અને બિહારમાંથી મળી આવે છે. 11મો પ્રશ્ન છે કે ભારતમાં કયા રાજ્યોમાંથી મેંગેનીઝ પ્રાપ્ત થાય છે? તો કે ભારતના કર્ણાટક, ઓડિશા, ઝારખંડ, રાજસ્થાન, આંધ્રપ્રદેશ, ગોવા, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત વગેરે રાજ્યોમાંથી મેંગેનીઝ મળે છે. 12મો પ્રશ્ન છે, સોનું ભારતમાં કયા રાજ્યમાંથી મળે છે? સોનું ભારતના ઝારખંડ, બિહાર, રાજસ્થાન, કર્ણાટક અને આંધ્રપ્રદેશમાંથી મળે છે. 13મો પ્રશ્ન છે, ઉર્જા સંસાધન કોને કહે છે? તો કે જે સંસાધનો થકી આપણને યંત્રોને ચલાવવા કે વસ્તુઓના ઉત્પાદન માટે ઉર્જા પ્રાપ્ત થાય છે તેને ઉર્જા સંશોધન કહેવામાં આવે છે. 14મો પ્રશ્ન છે, ઉર્જા શા માટે જરૂરી છે? તો કે આપણને ઉદ્યોગો, ખેતી, પરિવહન, સંદેશા વ્યવહાર અને સંરક્ષણ માટે ઉર્જાની જરૂરિયાત છે. 15મો પ્રશ્ન છે, ઉર્જાના સંસાધનોને કયા ભાગોમાં વર્ગીકૃત કરી શકાય છે? ઉર્જાના સંસાધનોને 2 ભાગોમાં વર્ગીકૃત કરી શકાય છે, પરંપરાગત સંસાધનો અને બિનપરંપરાગત સંસાધનો. 16મો પ્રશ્ન છે, ઉર્જાના પરંપરાગત સ્ત્રોત એટલે શું? તો કે જે ઉર્જા સ્ત્રોતો લાંબા સમયથી સામાન્ય ઉપયોગમાં લેવાઈ રહ્યા છે તેવા ઉર્જાના સ્ત્રોતોને પરંપરાગત ઉર્જા સ્ત્રોત કહે છે. 17મો પ્રશ્ન, પરંપરાગત ઉર્જાના મુખ્ય કેટલા સ્ત્રોત છે? ક્યાં ક્યાં? પરંપરાગત ઉર્જાના મુખ્ય 2 સ્ત્રોત છે, લાકડું અને અશ્મિભૂત ઈંધણ. 18મો પ્રશ્ન છે, ખનિજ કોલસો ક્યાં ક્યાં ઉપયોગી છે? ખનિજ કોલસો ઘરેલું બળતણ તરીકે, લોખંડ અને પોલાદ જેવા ઉદ્યોગોમાં, વરાળ એન્જિન ચલાવવામાં તથા વીજળી ઉત્પન્ન કરવામાં ઉપયોગી છે. 19મો પ્રશ્ન છે, વિશ્વમાં કોલસાના ઉત્પાદનમાં કયા દેશો અગ્રણી છે? વિશ્વમાં કોલસાના ઉત્પાદનમાં ચીન, USA, જર્મની, રશિયા, દક્ષિણ આફ્રિકા અને ફ્રાન્સ વગેરે અગ્રણી દેશો છે. 20મું, ભારતમાં કોલસાના ઉત્પાદક ક્ષેત્રો કયા કયા છે? ભારતમાં પશ્ચિમ બંગાળમાં રાણીગંજ, ઝારખંડમાં ઝરિયા, ધનબાદ અને બોકારો અને ગુજરાતમાં કચ્છ, ભાવનગર, મહેસાણા, ભરૂચ અને સુરત છે. 21મો પ્રશ્ન છે, ગુજરાતમાં કોલસો ક્યાં ક્યાં મળી આવે છે? ગુજરાતમાં કચ્છ, ભરૂચ, મહેસાણા, ભાવનગર અને સુરતમાંથી કોલસો છે તે મળી આવે છે. 22મો પ્રશ્ન જોઈએ, ભાવનગરમાં કયા કયા ક્ષેત્રોમાંથી લિગ્નાઇટ કોલસો મળી આવે છે? ભાવનગરમાં થોરડી, તગડી અને સામતપરમાંથી લિગ્નાઇટ કોલસો મળી આવે છે. 23મો પ્રશ્ન છે કે પેટ્રોલિયમમાંથી પ્રક્રિયા દ્વારા કયા કયા ઉત્પાદનો બનાવવામાં આવે છે? પેટ્રોલિયમમાંથી પ્રક્રિયા દ્વારા ડીઝલ,
પેટ્રોલ, કેરોસીન, મીણ, પ્લાસ્ટિક અને ઊંજણ તેલ જેવા વિવિધ ઉત્પાદનો છે તે બનાવવામાં આવે છે. 24મો પ્રશ્ન, વિશ્વમાં પેટ્રોલિયમ ઉત્પાદક દેશો ક્યાં છે? ઈરાન, ઈરાક, સાઉદી અરબ, કતાર, USA, રશિયા, વેનેઝુએલા, અલ્જીરિયા વગેરે પેટ્રોલિયમ ઉત્પાદક દેશો છે. 25મું, ભારતમાં ખનિજ તેલ મળતું હોય તેવા ક્ષેત્રો જણાવો. ભારતમાં અસમમાં દિગ્બોય, મુંબઈમાં બોમ્બે હાઈ, કૃષ્ણા અને ગોદાવરી નદીઓના મુખ્ય ત્રિકોણ પ્રદેશ ઉપરાંત ગુજરાતમાંથી ખનિજ તેલ મળે છે. 26મું, ગુજરાતમાંથી સૌપ્રથમ ખનિજ તેલ ક્યાંથી પ્રાપ્ત થયું હતું? ગુજરાતમાંથી સૌપ્રથમ આણંદ જિલ્લાના લુણેજમાંથી ખનિજ તેલ છે એ પ્રાપ્ત થયું હતું. ગુજરાતના ખનિજ તેલના ક્ષેત્રોના નામ જણાવો. ગુજરાતમાં અંકલેશ્વર, મહેસાણા, કલોલ, કડી, નવાગામ, સાણંદ, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, ભરૂચ, આણંદ, ખેડા અને ભાવનગર ક્ષેત્રોમાંથી ખનિજ તેલ છે તે મળી આવે છે. કુદરતી વાયુ કેવી રીતે મળે છે? કુદરતી વાયુ પેટ્રોલિયમ નિક્ષેપકોની સાથે મળી આવે છે અને જ્યારે કાચા ખનિજ તેલને બહાર લાવવામાં આવે છે ત્યારે તેની સાથે કુદરતી વાયુ મુક્ત થાય છે. 29મો પ્રશ્ન, કુદરતી વાયુ કઈ રીતે ઉપયોગી છે? કુદરતી વાયુ ઘરમાં, વાહનોમાં અને ઉદ્યોગોમાં ઈંધણ તરીકે ઉપયોગી છે. 30મો પ્રશ્ન, વિશ્વમાં કુદરતી વાયુના મુખ્ય ઉત્પાદક દેશો ક્યાં છે? વિશ્વમાં રશિયા, નોર્વે, UK અને નેધરલેન્ડ કુદરતી વાયુના મુખ્ય ઉત્પાદક દેશો છે. 31મો પ્રશ્ન છે, ભારતમાં કયા ક્ષેત્રોમાંથી કુદરતી વાયુ પ્રાપ્ત થાય છે? ભારતમાં જેસલમેર, ખંભાત બેસિન, કૃષ્ણા ગોદાવરી, મુખ્ય ત્રિકોણ પ્રદેશ, ત્રિપુરા અને બોમ્બે હાઈના ક્ષેત્રોમાંથી કુદરતી વાયુ છે એ પ્રાપ્ત થાય છે. 32મો પ્રશ્ન છે, તમે જાણતા હોય તેવા ઉર્જાના બિનપરંપરાગત સ્ત્રોતોના નામ આપો. સૌર ઉર્જા, પવન ઉર્જા, ભરતી ઉર્જા, જળ વિદ્યુત, ભૂતાપીય ઉર્જા, બાયોગેસ વગેરે ઉર્જાના બિનપરંપરાગત સ્ત્રોતો છે. 33મો પ્રશ્ન છે, CASEનું પૂરું નામ લખો. CASE એટલે કમિશન ફોર એડિશનલ સોર્સિસ ઓફ એનર્જી. 34મો પ્રશ્ન, ગુજરાતમાં બિનપરંપરાગત સ્ત્રોતોના ઉપયોગ વધારવા માટે કઈ સંસ્થા કાર્ય કરી રહી છે? ગુજરાતમાં બિનપરંપરાગત સ્ત્રોતોના ઉપયોગ વધારવા માટે ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી GEDA કામ કરી રહી છે. 35મું છે, એશિયાની સૌથી મોટી સૌર ઉર્જા યોજના કઈ છે? મધ્યપ્રદેશના રેવામાં આવેલ સૌર ઉર્જા પરિયોજના એ એશિયાની સૌથી મોટી સૌર ઉર્જા યોજના છે. 36મું, પવનચક્કીનો ઉપયોગ કયા કયા કામો માટે થાય છે? પવન ઉર્જાનો ઉપયોગ અનાજ દળવાની ઘંટીમાં, કૂવામાંથી પાણી કાઢવા અને વીજળી ઉત્પન્ન કરવા થાય છે. 37મું છે, વિન્ડ ફાર્મ કોને કહે છે? પવનચક્કીઓના સમૂહને વિન્ડ ફાર્મ કહે છે. 38મો પ્રશ્ન છે, પવન ઉર્જા ઉત્પન્ન કરવા કયા સ્થળો વધુ અનુકૂળ છે? પવન ઉર્જા ઉત્પન્ન કરવા દરિયાકાંઠાના વિસ્તારો અને પર્વતખીણ કે જ્યાં વેગીલા પવનો સતત વહેતા હોય તેવા સ્થળોને વધુ અનુકૂળ છે. 39મો પ્રશ્ન છે, વિશ્વમાં પવન ઉર્જા ઉત્પન્ન કરનાર અગ્રગણ્ય દેશો ક્યાં છે? વિશ્વમાં જર્મની, USA, ડેનમાર્ક, સ્પેન, ભારત પવન ઉર્જા ઉત્પન્ન કરનારા અગ્રગણ્ય દેશો છે. 40મો પ્રશ્ન છે, ગુજરાતમાં કયા વિન્ડ ફાર્મ કાર્યરત છે? ગુજરાતમાં દેવભૂમિ દ્વારકાના લાંબા ગામે અને કચ્છના માંડવીના સમુદ્ર કિનારે વિન્ડ ફાર્મ કાર્યરત છે. 41મો પ્રશ્ન છે, ગુજરાતમાં કયા કયા પવનચક્કીની મદદથી વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવે છે? ગુજરાતમાં દેવભૂમિ દ્વારકા, કચ્છ, રાજકોટ, પોરબંદર, સુરેન્દ્રનગર વગેરે જિલ્લાઓમાં પવનચક્કીઓ સ્થાપીને વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવે છે. ત્યારબાદનો પ્રશ્ન કે ભારતમાં ભૂતાપીય ઉર્જાના પ્લાન્ટ ક્યાં આવેલા છે? ભારતમાં હિમાચલ પ્રદેશના મણિકર અને લદ્દાખમાં પુગા ઘાટી ખાતે ભૂતાપીય ઉર્જાના પ્લાન્ટ છે એ આવેલા છે. 43મો પ્રશ્ન જોઈએ, ગુજરાતમાં ગરમ પાણીના ઝરા ક્યાં ક્યાં આવેલા છે? ગુજરાતમાં લસુંદરા, ઉનાઈ, ટુવા અને તુલસીશ્યામ ખાતે ગરમ પાણીના ઝરા આવેલા છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે વિશ્વમાં કયા કયા દેશોએ ભરતી ઉર્જાની મદદથી વિદ્યુત મેળવવાની યોજના અમલમાં મૂકી છે? વિશ્વમાં USA, રશિયા, ફ્રાન્સ, ચીન અને ભારતે ભરતી ઉર્જાની મદદથી વિદ્યુત મેળવવાની યોજના છે તે અમલમાં મૂકી છે. 40મો પ્રશ્ન જોઈએ, ગુજરાતમાં કયા કયા ભરતી ઉર્જા યોજનાનો આરંભ કરવામાં આવે છે? તેમાં આપણે જોઈએ કે ગુજરાતમાં કચ્છ અને ખંભાતના અખાતમાં ભરતી ઉર્જા
યોજનાનો આરંભ છે તે કરવામાં આવે છે. 16મો પ્રશ્ન છે, બાયોગેસની ઉપયોગિતા જણાવો. તેમાં જોઈએ, બાયોગેસ રસોઈ બનાવવા તથા વીજળી ઉત્પન્ન કરવા માટેનું શ્રેષ્ઠ બળતણ છે અને તેનાથી મોટા પ્રમાણમાં નીંદણ મુક્ત જૈવિક ખાતર છે તે પ્રાપ્ત થાય છે. 47મો પ્રશ્ન, મેંગેનીઝનો ઉપયોગ કયા કયા ઉદ્યોગોમાં થાય છે? મેંગેનીઝનો ઉપયોગ રાસાયણિક ઉદ્યોગ, જંતુનાશક દવાઓ, કાચ, વાર્નિશ તથા છાપકામ ઉદ્યોગમાં થાય છે. 48મો પ્રશ્ન છે, અબરખનો અગત્યનો ગુણધર્મ જણાવો. અબરખ એ અગ્નિરોધક અને વિદ્યુત અવાહક છે. 49મો પ્રશ્ન, ફ્લોરસ્પાર કયા કયા વપરાય છે? ફ્લોરસ્પાર એ ધાતુ ગાળણ ઉદ્યોગમાં, પ્લાસ્ટિક ઉદ્યોગમાં, હાઇડ્રોફ્લોરિક એસિડમાં, ચિનાઈ માટેની વસ્તુઓ બનાવવામાં વપરાય છે. 50મું છે, સીસાનો ઉપયોગ શેમાં થાય છે? સીસાનો ઉપયોગ છે એ સ્ટોરેજ બેટરી અને ઝિંક ઓક્સાઇડની બનાવવામાં થાય છે. 51મો પ્રશ્ન છે, લોહ અયસ્કનો ઉપયોગ શેમાં થાય છે? લોહ અયસ્ક એટલે કે લોખંડનો ઉપયોગ ટાંકણીથી માંડીને મોટા યંત્રો, મોટરગાડીઓ, જહાજો, રેલવે, પુલ, મકાનો અને શસ્ત્ર બનાવવામાં થાય છે. 52મો પ્રશ્ન છે, અબરખનો ઉપયોગ છે એ શેમાં શેમાં થાય છે? અબરખનો ઉપયોગ વિદ્યુતના સાધનો, રેડિયો, ટેલિફોન, વિમાન, ડાયનેમો, મોટરગાડી, વિદ્યુત મોટર વગેરેની બનાવટમાં થાય છે. 53મો પ્રશ્ન છે, નીચે આપેલા ખનિજોના 3 ઉત્પાદક રાજ્યોના નામ લખો. પહેલું તાંબુ, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને પશ્ચિમ બંગાળ. બોક્સાઇટ, ગુજરાત, મહારાષ્ટ્ર અને ઓડિશા. અબરખ, રાજસ્થાન, ઝારખંડ અને આંધ્રપ્રદેશ. ચૂનાનો પથ્થર, ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશ. સીસુ, રાજસ્થાન, આંધ્રપ્રદેશ અને તમિલનાડુ. યુરેનિયમ, થોરિયમ એ રાજસ્થાન, ઝારખંડ અને કેરળ. ખનિજ તેલ છે એ ગુજરાત, અસમ અને રાજસ્થાન. ફ્લોરસ્પાર છે એ ગુજરાત, રાજસ્થાન અને આંધ્રપ્રદેશ. પછીનો પ્રશ્ન 7મો છે, સંકલ્પના સમજાવો. એમાં પહેલું ખનિજ, જૈવિક અને અજૈવિક પદાર્થો ગરમી અને દબાણને લીધે પરિવર્તન પામીને ચોક્કસ રાસાયણિક બંધારણ ધારણ કરે તેને ખનિજ કહે છે. બીજું, ભૂતાપીય ઉર્જા, ભૂસંચલનીય પ્રક્રિયાને કારણે ભૂગર્ભમાં ઉત્પન્ન થતી વરાળને નિયંત્રણમાં લઈ જે ઉર્જા મેળવવામાં આવે છે તેને ભૂતાપીય ઉર્જા કહે છે. પૃથ્વીના પેટાળમાં અંદર જતા તાપમાન સતત વધતું જાય છે. ક્યારેક આ તાપમાન ઉર્જા જમીનની સપાટી પર ગરમ પાણીના ઝરણા સ્વરૂપે દેખાય છે અને આ તાપમાનનો તાપ ઉર્જાનો ઉપયોગ છે વીજળી મેળવવામાં પણ કરી શકાય છે. ત્રીજું, ભરતી ઉર્જા, ઉચ્ચ ભરતીના સમયે સમુદ્રના સાંકડા માર્ગ પર બાંધેલ બંધમાં સ્થાપિત ટર્બાઇનની મદદથી ઉત્પન્ન કરવામાં આવતી ઉર્જાને ભરતી ઉર્જા કહે છે. બાયોગેસ એ જૈવિક કચરો જેવા કે મૃત છોડવા અને જંતુઓના અવશેષ, પશુઓના છાણ, રસોડામાંથી નીકળતા એઠવાડ સળાવીને વાયુમુક્ત બળતણમાં ફેરવી શકાય છે. આ પદાર્થના સળવાથી મિથેન અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ છૂટા પડે છે. મિથેન વાયુ દહનશીલ છે તેથી તેનો બાયોગેસ તરીકે ઉપયોગ થાય છે. 8મો પ્રશ્ન જોઈએ, આપેલા પ્રશ્નોના સાચા ઉત્તર માટે સાચો વિકલ્પ પસંદ કરીને લખો. પહેલું, ખનિજોના અશુદ્ધ સ્વરૂપને શું કહે છે? જવાબ આવશે બી, અયસ્ક. બીજું, નીચેનામાંથી કયું ખનિજનું લક્ષણ નથી? તેમાં જવાબ આવશે સી, તેઓ અપ્રાપ્ય હોય છે. ત્રીજું, પૃથ્વી પર લગભગ કેટલી વિભિન્ન ખનિજો છે? જવાબ આવશે સી, 3000થી વધુ. ચોથું, નીચેનામાંથી કયું અધાતુમય ખનિજ છે? જવાબ આવશે સી, અબરખ. પાંચમું, નીચેનામાંથી કયું એક ધાતુમય ખનિજ નથી? જવાબ આવશે સી, કોલસો. છઠ્ઠું, નીચેનામાંથી કયું ધાતુમય ખનિજ છે? જવાબ આવશે બી, તાંબુ. સાતમું, નીચેનામાંથી કયો અધાતુમય ખનિજ ઉર્જાનો સ્ત્રોત નથી? જવાબ આવશે બી, ચૂનાનો પથ્થર. આઠમું, નીચેના કયા રાજ્યમાંથી લોહ અયસ્ક નથી મળતી? જવાબ આવશે એ, અસમ. નવમું છે, લાખો વર્ષ પૂર્વે વિવિધ પ્રાણીઓના જમીનમાં દટાઈ જવાથી શું બન્યું છે? જવાબ આવશે એ, ખનિજ તેલ. 10મું, નીચેનામાંથી કયું અશ્મિભૂત બળતણ નથી? જવાબ આવશે બી, બાયોગેસ. 11મું છે, ભારતના પશ્ચિમ બંગાળમાં કોલસાનું કયું ક્ષેત્ર આવેલું છે? જવાબ આવશે ડી, રાણીગંજ. 12મું છે, ગુજરાતમાંથી કયા પ્રકારનો કોલસો વધુ મળે છે? જવાબ આવશે બી, લિગ્નાઇટ. 13મું, કોલસાનું રાજપારડીનું ક્ષેત્ર ક્યાં આવેલું છે? જવાબ આવશે સી, ભરૂચ. 14મું છે, કાળું સોનું કોને કહેવામાં આવે છે? જવાબ આવશે બી, ખનિજ તેલ. 15મું છે, નીચેનામાંથી કઈ નદીઓના મુખ ત્રિકોણ પ્રદેશમાંથી ખનિજ તેલ છે પ્રાપ્ત થાય છે? જવાબ આવશે સી, કૃષ્ણા અને ગોદાવરી. 16મું છે, ગુજરાતમાં ખાલી જગ્યાનું ખનિજ તેલ
ક્ષેત્ર સૌથી મોટું ગણાય છે? જવાબ આવશે એ અંકલેશ્વર. 17મું છે નીચેનામાંથી કઈ વસ્તુઓ ખનિજ તેલમાંથી મળે છે? જવાબ આવશે ડી આપેલ પૈકી તમામ. 18મું છે કયા દેશોમાં સૌર ઉર્જાનો ઉપયોગ છે એ વધુ ફાયદાકારક છે? જવાબ આવશે બી ઉષ્ણકટિબંધીય. 19મું વિશ્વનો સૌથી મોટો ભૂતાપીય ઉર્જા પ્લાન્ટ કયા દેશમાં છે? જવાબ આવશે USA. 20મું લદ્દાખમાં કયા પ્રકારના ઉર્જા પ્લાન્ટ છે તે આવેલા છે? જવાબ આવશે ભૂતાપીય ઉર્જા. 21મું બાયોગેસ વિશે કયું વિધાન સાચું છે? તેમાં જવાબ આવશે એ તેમાંથી નીંદણમુક્ત જૈવિક ખાતર પ્રાપ્ત થાય છે. બી બાયોગેસ સસ્તો અને ઉપયોગમાં સરળ છે. અને સી બાયોગેસ છે રસોઈ બનાવવામાં ઉપયોગી છે. એટલે જવાબ આવશે ડી આપેલ તમામ. 22મું છે બાયોગેસના ઉત્પાદનમાં કયું રાજ્ય પ્રથમ ક્રમે છે? જવાબ આવશે સી ઉત્તર પ્રદેશ. 23મું છે મેગેઝીનનો મુખ્ય ઉપયોગ લોખંડમાંથી ખાલી જગ્યા બનાવવામાં થાય છે? જવાબ આવશે સી પોલાદ. 24મું તાંબામાં કલાઈ ઉમેરવાથી શું બને છે? જવાબ આવશે બી કાંસુ. 25મું કઈ ખનિજ વિદ્યુત અવાહક છે? જવાબ આવશે ડી અભ્રક. 26મું નીચેનામાંથી કયા ઉદ્યોગમાં ચૂનાનો પથ્થર વપરાતો નથી? જવાબ આવશે બી પ્લાસ્ટિક. 27મું નીચેનામાંથી કયા ઉદ્યોગમાં ચૂનાનો પથ્થર વપરાય છે? લોખંડ, પોલાદ, સોડા એશ અને કાગળ. એટલે જવાબ આવશે ડી આપેલ તમામ. ત્યારબાદ પ્રશ્ન નંબર 9મો જોઈએ. ખાલી જગ્યા પૂરો. એમાં પહેલું છે ખનિજો કુદરતની બક્ષિસ છે. બીજું છે ખનિજો છે એ રાષ્ટ્રીય અર્થતંત્રની ધોરીનસ છે. ત્રીજું લાખો વર્ષ પૂર્વે વનસ્પતિ દટાવાથી ખનિજ કોલસો બન્યો છે. ચોથું કોલસો એ અશ્મિભૂત બળતણ છે. 5મું છે કોલસામાંથી મેળવેલી વીજળીને તાપ વિદ્યુત કહે છે. 6ઠું કચ્છ જિલ્લાના પાનધ્રોમાંથી લિગ્નાઇટ કોલસો મળે છે. 7મું છે કે સુરતમાં તડકેશ્વરમાંથી કોલસો મળે છે. 8મું ખનિજ તેલ પૃથ્વીના પેટાળમાં પ્રસ્તર ખડકોનો સ્તરોની વચ્ચેથી મેળવવામાં આવે છે. 9મું દિગ્બોય તેલ ક્ષેત્ર અસમ રાજ્યમાં આવેલું છે. 10મું મહારાષ્ટ્રમાં બોમ્બે હાઈ ખનિજ તેલનું મોટું ક્ષેત્ર છે. 11મું ગુજરાતમાં અંકલેશ્વર અને ગાંધાર એ કુદરતી ગેસનો ભંડાર ધરાવતા ક્ષેત્રો ગણાય છે. 12મું પરંપરાગત ઉર્જા સ્ત્રોતોના ઉપયોગથી થતું પ્રદૂષણ એ ચિંતાનો વિષય છે. પ્રશ્ન છે ભારતમાં ઉર્જાના બિનપરંપરાગત સ્ત્રોતોનો ઉપયોગ વધે તે હેતુથી CAC-ની રચના કરવામાં આવી છે. 14મી ખાલી જગ્યા છે સૂર્ય ઉર્જાનો મુખ્ય સ્ત્રોત છે. 15 સૌર કોષોની મદદથી સૌર ઉર્જા છે એ પ્રાપ્ત કરી શકાય છે. 16મું છે દેશમાં સૌથી વધુ સૌર ઉર્જા મેળવતું રાજ્ય ગુજરાત છે. 17મું પવન ઉર્જા ઉત્પન્ન કરવા માટે પવન શક્તિ જરૂરી છે. 18મું તાંબામાંથી પિત્તળ બનાવવા તેમાં જસત ઉમેરવામાં આવે છે. 19મું બોક્સાઇટમાંથી એલ્યુમિનિયમ ધાતુ છે એ મેળવવામાં આવે છે. 20મું ધાતુગાળણ ઉદ્યોગમાં ફ્લોરસ્પાર ખનિજનો ઉપયોગ થાય છે. 21મું છે ગેલ્વેનાઇઝના પતરા પર ઢોળ ચઢાવવા માટે જસત ખનિજનો ઉપયોગ છે એ થાય છે. 22મું છે કોમ્પ્યુટર ઉદ્યોગમાં વપરાતું સિલિકોન ક્વાર્ટ્ઝમાંથી લેવામાં આવે છે. ત્યારબાદ 10મો પ્રશ્ન છે કે નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે નિશાની કરી જણાવો. તેમાં પહેલું છે પૃથ્વીના આંતરિક ક્ષેત્રમાંથી ખનિજો છે એ શુદ્ધ સ્વરૂપે મળી આવે છે. આ વિધાન ખોટું છે. બીજું ખનિજ કૃત્રિમ રીતે બનાવવામાં આવે છે. આ વિધાન પણ ખોટું છે. ત્રીજું સંરચનાના આધારે ખનિજોના 2 પ્રકાર પડે છે. આ વિધાન સાચું છે. ચોથું ધાતુમય ખનિજોમાં ધાતુઓ કાચા સ્વરૂપમાં હોય છે. આ વિધાન સાચું છે. 5મું ધાતુઓ ઉષ્માનું વહન કરે છે પરંતુ વિદ્યુતનું વહન કરતી નથી. આ વિધાન ખોટું છે. 6ઠું અધાત્વિક ખનિજોમાં ધાતુઓ છે એ ખૂબ મોટા પ્રમાણમાં હોય છે. આ વિધાન ખોટું છે. 7મું કોલસો અને પેટ્રોલિયમ છે એ અધાતુમય ખનિજ છે. આ વિધાન સાચું છે. કોલસાની ઉર્જાથી ઔદ્યોગિક વિકાસ છે એ શક્ય બન્યો છે. આ વિધાન સાચું છે. 9મું છે ખનિજ તેલ પ્રવાહી સ્વરૂપે પ્રાપ્ત થાય છે. આ વિધાન ખોટું છે. 10મું ભારતમાંથી ખનિજ તેલ છે એ પ્રાપ્ત થતું નથી. આ વિધાન ખોટું છે. 11મું વિશ્વમાં કુદરતી ગેસનો જથ્થો અમર્યાદિત છે. આ વિધાન ખોટું છે. 12મું ઠંડા પ્રદેશોમાં સૌર ઉર્જાનો ઉપયોગ છે એ વધુ સરળતાથી અને સારી રીતે થઈ શકે છે. આ વિધાન ખોટું છે. 13મું છે સૌર ઉર્જા અખૂટ અને પ્રદૂષણ મુક્ત છે. આ વિધાન સાચું છે. 14મું છે પવન ઉર્જા અખૂટ છે પરંતુ તેના વપરાશથી પ્રદૂષણ છે એ ફેલાય છે. આ વિધાન ખોટું છે. 16મું ગુજરાતમાં ભૂતાપીય ઉર્જા પ્લાન્ટ આવેલો છે. આ વિધાન ખોટું છે.
17મું છે બાયોગેસના ઉત્પાદનમાં ગુજરાત આપણા દેશમાં બીજા ક્રમે છે. આ વિધાન સાચું છે. 18મું છે કોલસો અને પેટ્રોલિયમ નવીનીકરણ સંસાધન છે. આ વિધાન ખોટું છે. ત્યારબાદ આપણે પ્રશ્ન નંબર 11મો જોઈએ, જોડકા છોડો. તેમાં વિભાગ એ અને બી આપેલા છે. બે વિભાગમાંથી આપણે સાચો ઉત્તર ગોતી અને લખવાનું છે. આપણે એ વિભાગમાં જોઈએ, પહેલું છે સૌર શીતાગાર, તેમાં જવાબ આવશે ડી છાણી. બીજું છે વિન્ડ ફાર્મ, તેમાં જવાબ આવશે ઈ માંડવી. ત્રીજું સોલાર પાર્ક, તેમાં જવાબ આવશે બી ચારણકા. ચોથું ગરમ પાણીના ઝરા, તેમાં જવાબ આવશે એ તુલસી શ્યામ. 5મું બાયોગેસ પ્લાન્ટ, તેમાં જવાબ આવશે સી મેથાણ. નંબર 12 નકશા પૂર્તિ કરો. તેમાં પહેલું છે કે દુનિયાના રાજકીય નકશામાં નીચેની વિગતો દર્શાવો. તેમાં પહેલું છે કોલસો ઉત્પાદક 2 દેશ, ખનિજ તેલ ઉત્પાદક 2 દેશ, કુદરતી વાયુ ઉત્પાદક 2 દેશ અને ભૂતાપીય ઉર્જા પ્લાન્ટ ધરાવતા 2 દેશ અને ભરતી ઉર્જાની મદદથી વિદ્યુત મેળવતા 2 દેશ. તેમાં આપણે અલગ અલગ નિશાની કરી અને અલગ અલગ દેશોમાં કયું ખનિજ તેલ મળી આવે છે તે આપણે દર્શાવવાનું છે.